ગાંધીનગરમાં ₹53 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ. આંતરરાજ્ય રેકેટના 10 આરોપી ઝડપાયા. ગાંધીનગર જિલ્લાની મળતી માહિતી મુજબ ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી ધરવામાં આવતા ₹53 કરોડથી વધુની સાયબર ઠગાઈ સાથે જોડાયેલા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. આ કેસમાં અમદાવાદ અને આણંદ સહિત વિસ્તારોમાંથી કુલ 10 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આ સમગ્ર ઓપરેશન સફળ બન્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દેશના વિવિધ રાજ્યમાં નોંધાયેલી કુલ 132 સાયબર ફરિયાદોમાં આશરે ₹53.55 કરોડના રકમની ઠગાઈ આચરવામાં આવી હતી. આરોપીઓ લોકોને લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ ભાડે લેતા અને તે મારફતે ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 11 મોબાઈલ ફોન, ચેકબુક, પાસબુક અને ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે. ખાસ કરી ઇન્વેસ્ટમેન્ટ, યુપીઆઈ અને ટ્રેડિંગ ફ્રોડમાં તેમની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ અજાણ્યા વ્યક્તિના લાલચમાં આવી પોતાના બેંક એકાઉન્ટ કે એટીએમ કાર્ડ ભાડે ન આપે. સાયબર ઠગાઈનો ભોગ બનતા તાત્કાલિક 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 જે શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમના પીઆઈ કે.એસ. પટેલ અને એમની ટેકનિકલ ટીમ દ્વારા ભારતના અલગ અલગ ગુનાઓમાં સાયબર ક્રાઇમના પૈસા મ્યુલ એકાઉન્ટ મારફતે મેળવી એને કેશમાં કન્વર્ટ કરી અને આરોપીઓ સુધી કેશ અથવા યુએસડીટી મારફતે પહોંચાડનારી એક આણંદ ખાતેની ગેંગ, જેના અમુક આરોપીઓ અમદાવાદના પણ છે, એ ગેંગના કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 132થી વધારે સાયબર ગુનાઓના પૈસાની લેવડ દેવડ કરવામાં આવેલી છે અને 197 બેંક એકાઉન્ટો આ ગેંગ ઓપરેટ કરતી હતી, જેમાં આશરે ₹53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવેલા છે. આ ગેંગના માણસોના નામ આ પ્રમાણે છે: નિઝામુદ્દીન દિવાન, કલાલ પીપલ પેટલાદ, સાહિલ મિયા સબીર મિયા મલેક, કલાલ પીપલ પેટલાદ, સોહિલ સલીમુદ્દીન મલેક, બોરસદ, જિગ્નેશભાઈ પટેલ, ખેડા, વનરાજભાઈ ભરવાડ, કંજરી, તાલુકો નડિયાદ, તુષારભાઈ મયુરભાઈ વાણંદ, બોરિયાવી, તાલુકો આણંદ, રિકેનભાઈ ઉર્ફે રોકી ઉર્ફે પંડિત, મહુધા અને આકાશ પટેલ, જે કઠવાડા અમદાવાદનો રહેવાસી છે. આ તમામ પૈકી આમાંથી 3 લોકો ખાતાધારકો છે, 3 લોકો હેન્ડલર તરીકેનું કામ કરતા હતા અને તુષાર વાણંદ અને રિકેન ઉર્ફે પંડિત જે છે એ યુએસડીટી કન્વર્ટનું કામ કરતા હતા અને આકાશ પટેલ એ યુએસડીટી ટ્રાન્સફર કરવાનું અને કન્વર્ટ કરવાનું કામ કરતા હતા. આ ગેંગની ખાસ બાબત એ છે કે આ ગેંગમાં પકડાયેલો સાહિલ મિયા સબીર મિયા મલેક નાઓએ અગાઉ પેટલાદના સલમાન વોરાના જે એકાઉન્ટ હતું કર્ણાટકા બેંકનું, આ બેંક એકાઉન્ટ એણે બાબા સિદ્દીકી મર્ડર કેસના જે આરોપીઓ હતા એને એણે પૂરું પાડેલું હતું, જે પણ વિગત આ તપાસ દરમિયાન ધ્યાન પર આવેલી છે. હાલ એમના ફોનથી મળતા પુરાવા પ્રમાણે આટલા ગુનાઓ નીકળ્યા છે. હજી ફર્ધર એનાલિસિસ ચાલુ છે અને અન્ય આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે. હજી ફોનનું ફોરેન્સિક એનાલિસિસ કરતાં અન્ય ઘણા પુરાવાઓ અને ઘણા ગુનાઓ નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.